નમસ્તે જામનગર, હું છું આનંદ ગોકાણી। આજે આપણે એક નવા કોર્સની વાત કરીએ, એનું નામ છે ફ્રેન્ચ લેંગ્વેજ। હવે ફ્રેન્ચ લેંગ્વેજમાં જોઈએ કે કેટલા ટાઈપના કોર્સીસ હોય છે, તો A1, A2, B1, B2, C1, C2, ટોટલ એમાં 6 ટાઈપની તમે એમાં એક્ઝામ આપી શકો છો। હવે આપણે જાણીએ કે આ ફ્રેન્ચ લેંગ્વેજ છે એ કયા સ્ટાન્ડર્ડથી તમે સ્ટાર્ટ કરી શકો છો, સ્ટાન્ડર્ડ 3 ટુ સ્ટાન્ડર્ડ 5 ડેલ્ફ પ્રાઇમરી, સ્ટાન્ડર્ડ 6 ટુ સ્ટાન્ડર્ડ 12માં આપણે જોઈએ તમે ડેલ્ફ જુનિયરમાં તમે એપ્લાય કરી શકો, અને કોલેજ સ્ટુડન્ટ ને એડલ્ટ માટે જોઈએ તો DELF અને DALF બે માટે તમે અપિયર કરી શકો। હવે જો તમે ફ્રેન્ચ લેંગ્વેજ માટે તૈયારી કરતા હો તો હવે એમાં તમને સ્પેસિફિક જોબ કહી દઉં તો એક છે કે તમને ફ્રેન્ચ લેંગ્વેજ ટ્રેનર તરીકે તમે એપ્લાય કરી શકો છો, ટુરિઝમ ગાઈડ તરીકે, અને એક છે તમે કે લાઈક ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતા હો એના માટે છે, ને ચોથું છે એમ્બેસી। હવે જો તમે ફ્રેન્ચ લેંગ્વેજ માટે તૈયારી કરતા હો અને સ્પેશિયલી તમે એમાં જોબ માટે ઈચ્છતા હો તો બિગિનર લેવલ કે જે A1 ને A2 છે એમાં એપ્રોક્સ સેલેરી હોય છે 15,000 થી 30,000। પછી ઇન્ટરમીડિયેટ લેવલ આવે એને B1 અને B2, એમાં એપ્રોક્સ સેલેરી હોય છે 4 લાખ થી લઈને 8 લાખ સુધી। અને જે એડવાન્સ કોર્સ હોય છે કે એને C1 ને C2 તરીકે જોવામાં આવે તો એમાં એપ્રોક્સ સેલેરી હોય 8 લાખ થી લઈને 15 લાખ સુધી। જો તમે જામનગરથી હો ને તમારે જો ફ્રેન્ચ લેંગ્વેજમાં આગળ વધવું હોય તો તમે DM કરો કે કમેન્ટ કરો, તેથી હું તમને આગળની ડિટેલ પ્રોવાઈડ કરી શકું। આવા જ વિડીયો જોવા માટે તમે અમને ફોલો કરો।